નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા રવિવારે કોઠારામાં સાર્વજનિક દવાખાનાના સહકારથી યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને આજુબાજુના ગામોના કુલ 197 લોકોએ લાભ લીધો। ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી અપાશે। આ મેડિકલ કેમ્પમાં તમામ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ। માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ એન્ડ ડાયાલિસિસ સેન્ટર માંડવી દ્વારા અબડાસા તાલુકાના કોઠારા ગામના સાર્વજનિક દવાખાનામાં 8મી ફેબ્રુઆરીને રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને તેની આજુબાજુના ગામોના કુલ 197 લોકોએ લાભ લીધો હતો। માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને કોઠારા જીટી હાઈસ્કૂલના રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂર્વ પ્રિન્સિપાલ શ્રી પ્રભાતસિંહ જાડેજાએ દીપ પ્રગટાવીને નિઃશુલ્ક મેડિકલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ફેફસાના રોગોના નિષ્ણાંત ડોક્ટર જીતેન્દ્ર શાહ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર કૌશિક એસ શાહ અમેરિકાથી ખાસ સેવા માટે આવેલ હતા। આ ઉપરાંત માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના હાડકાના નિષ્ણાત ડોક્ટર અંકિત મૌર્ય, ડોક્ટર સૌરભ પટેલ એમડી, ડોક્ટર જયેશ મકવાણા અને ડોક્ટર રવિ ગોસ્વામી તેમજ અબડાસા તાલુકાના કનકપુર ગામના ડોક્ટર અંકિત હળપાણીએ સેવા આપી હતી। આ નિઃશુલ્ક કેમ્પમાં તમામ દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ કેમ્પમાં નિદાન થયેલ ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી અપાશે એમ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। આ કેમ્પમાં કોઠારા સાર્વજનિક દવાખાનાની સલાહકાર સમિતિના પ્રભાતસિંહજી જાડેજા અને પ્રબોધભાઈ મુનવર, માનવજ્યોત ભુજના પ્રમુખ તેમજ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી અરવિંદભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સલાહકાર તથા નિવૃત્ત મામલતદાર શ્રી વી.કે. સોલંકી તથા હોસ્પિટલના સ્ટાફે ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશારી, નલિયા। જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર દ્વારા આજે અબડાસા તાલુકાના કોઠારા સાર્વજનિક દવાખાના મધ્યે એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કોઠારા એક એવું સેન્ટર છે, એની આજુબાજુ 40 જેટલા ગામડાઓ આવેલા છે જેમનો સીધો વ્યવહાર કોઠારા સાથે છે। તો આ 40 ગામડાના જે જરૂરતમંદ દર્દીઓ છે કે જેમને સારવારની જરૂર છે, રોગની નિદાનની જરૂર છે, એવા દર્દીઓ આજે વિશાળ સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે ને આ કેમ્પની અંદર અમેરિકાથી પણ 2 ડૉક્ટરો પધારી અને સેવાઓ આપી રહ્યા છે। કિરણકુમાર વારીલાલ, ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી। આજરોજ અમે કોઠારા સાર્વજનિક દવાખાના મુજબ એક કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે। એમાં આજુબાજુના ગરીબ વિસ્તારોના ગામડાઓના લોકો કેમ વધુ લાભ લે એ અમારો હેતુ છે અને આ હેતુમાં અહીં આવનાર દરેક દર્દીને પહેલેથી છેલ્લે સુધીની તમામ સારવારો અમારી સંસ્થા તરફથી આપવામાં આવશે એવું પણ અમે આજે આ સ્તરે જાહેર કરીએ છીએ અને કોઈ પણ પેશન્ટના ઓપરેશનો હશે તો પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે, જેથી દરેક લોકો આનો લાભ લે અને ભવિષ્યમાં પણ કોઠારા સાર્વજનિક દવાખાનાના આ ટ્રસ્ટી શ્રી મુનવરભાઈ સાહેબ શ્રી એમ આપણે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને મળતો રહેશે। એ સંસ્થા વતી એમનો પણ સૌનો આભાર માનું।